જોગમાયા મારી પાકિસ્તાનના બોર્ડરની માથે જોગમાયા માં બેઠી છે બાબા એ દ્વારકાની બાજુમાં આખી દુનિયાનો બાપ બેઠો છે ને ત્યાં જે ખજાનો છે ત્યાં જે મંદિર છે એને હાંસવા માટે સિક્યુરિટીની જરૂર પડે સોમનાથની માલપા દાદો સોમેશ્વર મહાદેવ બેઠો છે ને એના મંદિરને કોઈ ગોર ખોદી આવીને હોળી નો કરી જાય ત્યાં સિક્યુરિટીની જરૂર પડે પણ આ તો પાકિસ્તાનની માલપા બુલિસ્તાનના નાકાની માથે મારી હિંગળાજ બેઠી છે બાબો એ માતાજીના ગાડા ભરાઈ જાય એટલા સતર્ક છે માતાજીના મંદિરને ત્યાં ડેલી દરવાજા નથી બાબા પણ કદાચ મારી પાકિસ્તાનના નાકે બેઠેલી હિંગળાજ બોલે કે કદાચ કોઈ પાકિસ્તાનની માલપાથી આવે અને મારા ખજાનાને સામે પૂરી નજર કરે અને જો એની આંખોના નેત્ર કાઢીને બગડાની માલપા દોડીઓ પાડી ન દઉં ને તેથી તો પોલીસના નાકાની મામડિયાન માતાજી મેના ભાગવા હે મારી હળી અવતરી મારી ખોડિયાર જાપા વરણે હતા માતાજી તમારા ધૂબલા હરે જીવન ખોડિયાર નો ઢાલા હાથ હાથ બેનું ના ગડા લઈ માતાજી ભાઈ માતાજી મય બેસવા જાય થોડાક માતાજી ઉતાવળા ડગલા ભરી જાય ને માતાજી થોડાક આગળ નીકળી જાય એનો 8મો મેર થયો ભાઈ થોડો પાછળ રહી જાય એની કોઈ માણસ નથી કહ્યું કોઈ મનુષ્ય નથી બોલાવ્યું પણ એના ભાઈ મેર થયા ભાઈએ જગદંબા માને પોકાર કર્યો તો હાથ લાંબો કરી જેની મારી ખોડિયાને કીધું છે ભાવથી તાળી પાડજો પણ હું કીધું છે એ હળવા હળવા હાલો ખોડલા એ દુનિયાની માલપા કદાચ જાળે પાડે જગતના શોખની માલપા મારી વિહજ બેઠી છે અને જગતના શોખની માલપા આજે કદાચ એનું નામ લ્યો એ મારી વિહજ ને એકવાર હાલ ગયો ધરતીની માથે જો ઉઘાડા પગે દોડી નો આવે ને તેથી તો મારી વિહજ જેવો ન હોય બાબો
અમારા નિશિતભાઈ હો બાપ એ એને ભગવતી હારે ભરોસો એક એવો બધાનો થતો કારણ જ્યાં વર્ષની મારી પાસે એની આગળ 1 રૂપિયાનો ધંધો નહોતો ને એ 1 રૂપિયાની આવક નહોતી ને તેથી ટકનું ક્યાંથી લાવવું ટકનું કેમ ખાવું એ ખબર નથી ને તેથી આ ધારની માથે નજર નાખી જોખમાં માન પડકાર કર્યો છો બાપો મારી કાકા કુટુંબ મામા મોહળ કોઈનો આધાર નથી હો અને એવા કારણે કદાચ એના મનની મારી મારી બી હોય તો વાસા ફોડે છે જગતના શોખની મારી પાસે આજ કદાચ મારું હાચા ભાવથી કોઈ નામ લઈ લે અને ભલા માણા દુનિયાની મારી પાસે જો આફલે ન ઓલાડું ને એ તેથી તો રામધરીની જગ્યાની મારી પાસે બેઠી નો બેઠી થાવ મારી વિહોની જગ્યાની મારી પાસે કદાચ એનો કાળીંગો રામ કરું અને આ પંચના ભુવા કદાચ એની માતા લઈને આવ્યા હોય અને આ ટાણે જો ભગવા ભેખનો દીકરો યાદ કરે અને જુગની જોગની તો જાગીર ખમા ન કરે એ તેથી તો મારી વિહોનના ભાઈ કે આવ્યા ન આવ્યા ટેકરી વાળી રૂઠે તો ઈ ગોદો નો ભગવા ભેખ નો દીકરો યાદ કરું એ આટાને હારે લઈને આવ્યો હોય તો આવે હો સંજયભાઈ આ રામધરી ના શિમાડા બહાર મેકીને આવ્યો હોય તો આવે એ કદાચ જો અહીંયા ભગવા ભેખ નો દીકરો હાથ પાડું અને એક અવાજ કરું બીજો હાથ પાડવા દે તેથી તો એના કાંડે ભૂવા નહીં એના કાંડે દેવી નહીં કોક ના કરું રમજો મોભા ભાગે
ગોભરા ભાગી જો ભૂકો ન કરું ને એ તેજી તો ટેકરીની માથે બેઠેલી મકવાણા જગદીશભાઈ વિહોજમાન નામત 201 રૂપિયા બે અને આવા તાણે કદાચ જો મારી સંજય ભુવાના વ્યવહારમાં મારી વિહોજ આવી હોય એ મારા સંજય ભુવાની લડે મારી વિહોજ સડી હોય અને આ તાણે જો ભગવા બેખનો દીકરો યાદ કરું એ યાદ કરું તો ઉઘાડા પગલા આવીને ઊભી ન રહી જાય ને એદી તો વિહોજ ની એલા કાંડે કોઈ ભૂતના રીબા હોય રૂઠે તો કોઈ ભરોસો હોય આ શું કરો તો આ શું કરજો આનો ભરોસો હોય હા નકર મારા હાથ ન કરતા મારો બાપ આ હાથ ઉસો કર્યો છે ને એના માટે કહું છું ત્યારે એ આયમ વિહોજવાળા શિયો આયમ વિહોજવાળા શિયો ખૂબ આપ્યું છે અને ખૂબ આપો છો મને ખબર છે અહીંયા 1 થી 1 લાખ રૂપિયા આવે અમારે કોઈ કલાકારને લઈ જવાનું રાવળદેવને લઈ જવાનું આમાંથી કોઈ મંડળવાળા ઘરે નથી જવાનું પણ મારી વિહોજનો ભરોસો હોય એના નામના મારે 11 બોલ જોવે છે હો મારો બાપ આજ કદાચ મારું રામધરી ગામ બેઠું ને એટલા બધા મારા વડીલો મિત્રો બેઠા છે એ જેને આપ્યું હોય જેને ભગવતી માથે ભરોસો હોય હા
એ 11 બોલ નાખ્યા છે આજ કદાચ મારી વિહોત કે મારા નામ માટે વાપરી લ્યો કાલ નાનું મોટું દવાખાનું આવે એ દવાખાનાના દાદરે નો બેહી જાવ વિહોત નહીં મારો બાપો ભૂગાભાઈ રિક્ષાવાળા આ પ્રથમ બોલ 100 રૂપિયાનો આવે છે કનુભાઈ ભુવા આમલાવાળા 201 રૂપિયા આપે છે રામના ભરોસે ત્રીજો બોલ આવે છે મારો બાપ ધન્યવાદ ધન્યવાદ એ આપી દેજો મારો બાપ આપ્યું હોય તો આપી દેજો 201 રૂપિયો ચોથો બોલ ભગવતી માના ભરોસે આવે છે મારો બાપ ધન્યવાદ ધન્યવાદ એ 11 બોલ કીધા છે આજ કદાચ જો 101 તો મારું રામધરી ગામ પાછું પડવા દે ને બાપ તો મારી વિહોત આંગણાની માલપા મહેમાન થઈ નો થાય હો બાપ દીપકભાઈ વિનુભાઈ અહીંયા 5મો બોલ આપે છે રામના ભરોસે ભગવતી વિહોતના ભરોસે 6થો બોલ આવે છે બાપ ધન્યવાદ ધન્યવાદ એ આપ્યું હોય તો વિચાર ન કરતા મારો બાપ મુનાભાઈ અહીંયા 101 રૂપિયો 7મો બોલ આપે છે ધન્યવાદ ધન્યવાદ જીનમ સ્ટુડિયો અશોકભાઈ અહીંયા 8મો બોલ ભગવતીના નામમાંથી 201 રૂપિયો રામના ભગવતી માના ભરોસે આવે છે 9મો બોલ 501 રૂપિયો હો મારો બાપ અહીંયા 10મો બોલ આવે છે 1 બોલ બાકી છે દીપકભાઈ વિનુભાઈ ઓગણિયા પરિવાર અહીંયા 101 રૂપિયો આપી 11 બોલ પૂરા કરે વધાવો તાળીના તાજથી મારો બાપ તાળી બોલો બાપ આમાં તાળી પડો મારો બાપ તાળી પડો ધન્યવાદ ધન્યવાદ માવજીભાઈ ગણેશભાઈ પણ અહીંયા પાછો 11ની જગ્યાએ 12મો બોલ થઈ ગયો અને 12ની વાસા તો હવે વધાવો કરવો છે મેં 11 એટલે માંગ્યા હતા માતાજીના નામનો વધાવો થાય એક 15 બોલ પૂરા કરી દો એટલા બધા મારા વડીલો બેઠા 15 બોલ આપી દો 12 બોલ થશે 3 બોલ ઘટે છે ભાઈ 3 બોલ આપો જગતના શોટની માલપા મારી દેવી કે આફલે નો ઓડાડું ને તેથી તો આ ટેકરીની માથે બેઠેલી વિહોત ન હોય બાપો ભાઈ ભાઈ કુગાભાઈ રિક્ષાવાળા અહીંયા 13મો બોલ આપે છે 100 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ એ એકાદા બે બોલ બહેનોની માલ પર જવા દેજો મારો બાપ હા કારણ જગતના શોખની માલ પર મારી વિહોત કે મારા નામ માથે હસા ભાવથી વાપરો અને દી ઉગે જો એનો હિસાબ નો આપું તેથી તો વિહોત નો હોય બાપો એ 2 બોલ ઘટે છે મારો બાપ આજ આપ્યું હોય તો આપી દેજો કારણ જગતના શોખની માલ પર હારો મોળો ભાઈબંધ ભેગો થાય ને તો ન્યાય વપરાઈ જાય છે પણ કદાચ આજે આના સોપડે નામ સડી જાય અને ભલા મણા દુનિયાની માલ પર કોઈની ઓછાળી કરવા દે તેથી તો મારી વિહોત ન હોય બાપો જય જિગ્નેશભાઈ સાવડા પરિવાર આ 501 રૂપિયા આપી 14 બોલ આપે છે બાપ ધન્યવાદ માતાજી વિહોતના નામમાં થાય 15 બોલ પૂરા થાય વિહોતમાના નામમાં થાય અમારા બાબાનો સ્ટાફ છે ભાઈ સંજયભાઈના મિત્રો છે બધાઓ તાળીના તાજથી 16 બોલ થઈ ગયા પાછા હોળ થાય એટલે પાછા તાળી બોલો એ હોળ થયા છે પણ હવે 21 થઈ જાય એટલે માતાજીનો વધાવો થઈ જાય 21 બોલ થઈ જાય ભાઈ 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 આ મારું રામધરી ગામ હા જય હો આ બહેનોની મારી પાછી મેં કીધું એમ 1 બોલ આવે છે 17 બોલ પૂરા થાય છે ભાઈ 501 રૂપિયો 18મો બોલ આવે છે બાપ ધન્યવાદ ધન્યવાદ 18 19 આ 20 બોલ ધન્યવાદ ધન્યવાદ બહેનોની મારી પાછી આ 201 રૂપિયો આવે છે 22 બોલ એ 23મો બોલ આવે છે જગુભાઈ મારી કાળા કળયુગની મારી પાસે લહેર કરાવે વધાવો તાળીના તાજથી બાપ પાછો 24 જો ભાઈ